નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણા શરીરની અંદર જ એક સુપર એડવાન્સ્ડ જીપીએસ સિસ્ટમ ફિટ થયેલી છે જે આપણને સતત સીધા અને સ્થિર રાખે છે? આજે આપણે એ જ અદ્ભુત સિસ્ટમ એટલે કે શરીરના સંતુલન વિશે વાત કરવાના છીએ. અને હા, આ ખાલી ઊભા રહેવા પૂરતું નથી, આ તો આપણા સારા સ્વાસ્થ્ય અને સલામતીનો પાયો છે. ક્યારે એવું બન્યું છે કે શાંતિથી બેઠા હોઈએ અને અચાનક ઊભા થતાં જ આખી દુનિયા ગોળ ગોળ ફરતી લાગે? કે પછી ચાલતા ચાલતા અચાનક પગ લથડી જાય, જાણે પગ નીચેથી જમીન જ ખસી ગઈ હોય? જો આવો અનુભવ થયો હોય તો જાણજો કે આવો ઘણા લોકો સાથે થાય છે. અને આ બીજું કંઈ નહીં પણ આપણા શરીરની જટિલ બેલેન્સ સિસ્ટમ તરફથી મળેલો એક સંકેત છે. તો આખરે આ શરીરનું સંતુલન છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી જટિલ પ્રોસેસ છે જેમાં આપણું મગજ, કાનની અંદરની સિસ્ટમ, આંખો અને આપણા સ્નાયુઓ આ બધા એક પરફેક્ટ ટીમ બનીને કામ કરે છે, જેથી આપણું શરીર સ્થિર રહી શકે. એટલે કે આ કોઈ એક અંગનું કામ નથી, પણ એક અદ્ભુત તાલમેલ છે. તો ચાલો આ જબરદસ્ત સંકલનને જરા ઊંડાણમાં સમજીએ. આને શરીરની ડ્રીમ ટીમ પણ કહી શકાય. જો આ ટીમમાં સૌથી પહેલાં છે મગજ, જે આપણું કમાન્ડ સેન્ટર છે. બધા ઓર્ડર અહીંથી જ છૂટે છે. પછી આવે છે કાનની અંદરનો ભાગ, જે એક સુપર સેન્સિટિવ બેલેન્સ સેન્સર જેવો છે. આપણી આંખો વિઝ્યુઅલ ગાઈડ તરીકે કામ કરે છે, જે આસપાસ શું છે એ બતાવે છે. અને છેલ્લે આપણા સ્નાયુઓ અને સાંધા, જે આપણને ફિઝિકલ સપોર્ટ આપે છે. જ્યારે આ ચારેય ખેલાડીઓ એકદમ તાલમેલમાં કામ કરે ને, ત્યારે જ આપણું બેલેન્સ પરફેક્ટ રહે છે. તો પછી સવાલ એ છે કે આ પરફેક્ટ ટીમમાં ગડબડ ક્યારે થાય છે? જુઓ, જ્યારે આ ટીમનો એક પણ પ્લેયર થોડો નબળો પડે ને, બસ ત્યાંથી જ પ્રોબ્લેમ શરૂ થાય છે. ચાલો એ મુખ્ય કારણો જોઈએ જે આ આખી સિસ્ટમને હચમચાવી શકે છે. બેલેન્સ બગડવાના કારણોને આપણે મુખ્ય 3 કેટેગરીમાં વહેંચી શકીએ. પહેલું, આપણા બેલેન્સ સેન્સર એટલે કે કાનની અંદરની સિસ્ટમમાં કોઈ પ્રોબ્લેમ હોય. બીજું, આપણા કમાન્ડ સેન્ટર એટલે કે મગજ કે નર્વસ સિસ્ટમમાં કોઈ તકલીફ હોય. અને ત્રીજું, બીજા કેટલાક શારીરિક કારણો. ચાલો સૌથી સામાન્ય કારણથી શરૂ કરીએ, બીપીવીવી. આમાં શું થાય છે કે આપણા બેલેન્સ સેન્સર એટલે કે કાનની અંદર કેલ્શિયમના એકદમ બારીક કણ હોય છે, એ પોતાની જગ્યા પરથી ખસી જાય છે. અને પછી જ્યારે પણ માથું કોઈ ચોક્કસ દિશામાં ફરે ત્યારે એટલા જોરદાર ચક્કર આવે જાણે આખી દુનિયા ગોળ ગોળ ફરી રહી છે. કાનની જ બીજી એક ગંભીર તકલીફ છે મેનિયર્સ રોગ. આમાં કાનની અંદર જે લિક્વિડ હોય છે એનું પ્રેશર વધી જાય છે. આનાથી ખાલી ચક્કર જ નહીં, પણ સાથે સાથે કાનમાં સતત ઘંટડી જેવો અવાજ આવ્યા કરે અને ધીરે ધીરે સાંભળવામાં પણ તકલીફ પડવા લાગે છે. હવે વાત કરીએ આપણા કમાન્ડ સેન્ટરની. જો મગજના એ ભાગમાં સ્ટ્રોક આવે, જે બેલેન્સ કંટ્રોલ કરે છે, ખાસ કરીને જેને સેરેબેલમ કહેવાય છે, તો બેલેન્સ પર બહુ જ ગંભીર અસર પડી શકે છે. એવી જ રીતે પાર્કિન્સન્સ રોગ અને પેરિફેરલ ન્યુરોપેથી, જેમાં પગની નસો ડેમેજ થવાને કારણે પગમાંથી સિગ્નલ બરાબર મગજ સુધી પહોંચતા જ નથી. આ બધું પણ બેલેન્સ બગાડે છે. અને છેલ્લે એવા કારણો જે કદાચ તરત ધ્યાનમાં ન આવે, પણ એટલા જ મહત્વના છે, જેમ કે આંખોની રોશની ઓછી થવી, ઉંમરને કારણે સ્નાયુઓ નબળા પડવા, અમુક દવાઓની સાઇડ ઇફેક્ટ, અને હા, એક બહુ જ સામાન્ય વસ્તુ, બેઠા હોઈએ અને અચાનક ઊધા થઈએ ત્યારે બ્લડ પ્રેશર એકદમ ઘટી જાય. આ બધી વસ્તુઓ પણ આપણી સ્થિરતાને અસર કરી શકે છે. તો આપણું શરીર આપણને કેવા વોર્નિંગ સિગ્નલ્સ આપે છે? ચાલો જોઈએ. આ સંકેતોને ઓળખવા બહુ જ જરૂરી છે, જેથી સમયસર પગલાં લઈ શકાય. આના મુખ્ય લક્ષણોમાં છે અચાનક બધું ગોળ ગોળ ફરવા લાગે, ચાલતી વખતે પગ સ્થિર ના રહે, વારંવાર પડી જવાનો ડર લાગે, ઊભા થતાં આંખે અંધારા આવી જાય, ચાલવાની સ્ટાઇલ બદલાઈ જાય અથવા માથું એકદમ હલકું હલકું લાગે. આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય ને તો એને જરાય નજરઅંદાજ ન કરવું જોઈએ. પણ સારી વાત એ છે કે ગભરાવાની બિલકુલ જરૂર નથી. હવે મેડિકલ સાયન્સ પાસે આના ઘણા સારા અને અસરકારક ઉપાયો છે, જેનાથી સ્થિરતા પાછી મેળવી શકાય છે. મેડિકલ ટ્રીટમેન્ટની વાત કરીએ તો ડૉક્ટર ચક્કર અને ઉબકા ઓછા કરવા માટે દવાઓ આપી શકે છે. બીપીવીવી જેવી સમસ્યા માટે તો એપ્લી મેન્યુઅર નામની એકદમ જાદુઈ જેવી પ્રોસિજર છે, જેમાં ડૉક્ટર માછાને અમુક રીતે ફેરવીને પહેલાં ખસી ગયેલા કણોને પાછા એમની સાચી જગ્યાએ સેટ કરી દે છે. અને હા, જે મૂળ કારણ હોય, જેમ કે બ્લડ પ્રેશર, એને કંટ્રોલમાં રાખવું તો સૌથી પહેલી જરૂરિયાત છે.
પણ આ બધામાં જે સૌથી અસરકારક ઉપાય ગણાય છે એ છે ફિઝિયોથેરાપી, અને એમાં પણ ખાસ કરીને વેસ્ટિબ્યુલર રિહેબિલિટેશન થેરાપી, જેને શોર્ટમાં VRT કહેવાય છે. આ થેરાપી આ સમસ્યામાં એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ VRT છે ને એ એક રીતે મગજની ટ્રેનિંગ જેવું છે. એમાં મુખ્યત્વે 3 સ્ટેપ્સ હોય છે. પહેલું હેબિચ્યુએશન, એટલે કે મગજને ધીરે ધીરે એ મૂવમેન્ટ્સની આદત પાડવામાં આવે છે જેનાથી ચક્કર આવે છે. બીજું ગેઝ સ્ટેબલાઇઝેશન, જેમાં માથું હલે તો પણ આંખોને એક જગ્યા પર ફોકસ રાખવાની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. અને ત્રીજું છે બેલેન્સ અને ગેટ ટ્રેનિંગ, જેનાથી ઊભા રહેવામાં અને ચાલવામાં ફરીથી કોન્ફિડન્સ આવે છે. આ થેરેપી સિવાય પણ કેટલીક સિમ્પલ એક્સરસાઇઝ છે જે ઘરે કરી શકાય છે. જેમ કે કોઈ સપોર્ટ લઈને એક પગ પર ઊભા રહેવાની કોશિશ કરવી, એક પગની એડી બીજા પગના અંગૂઠાને અડે એ રીતે સીધી લાઇનમાં ચાલવાની પ્રેક્ટિસ, તાઇચી જેવી ધીમી અને સંતુલિત કસરતો, અને હા, પગ અને કોરના મસલ્સને મજબૂત કરવાની કસરતો. સારવાર તો છે જ, પણ આપણે પોતે શું ધ્યાન રાખી શકીએ જેથી આ સમસ્યાનું જોખમ ઓછું કરી શકાય? કારણ કે કહેવાય છે ને, પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર, ખરું ને? શરૂઆત ઘરથી કરીએ. ઘરને ફોલ-પ્રૂફ એટલે કે પડી જવાથી સુરક્ષિત બનાવવા માટે નાના નાના ફેરફાર બહુ કામ લાગે છે. જેમ કે ઘરમાંથી લપસી જવાય એવી શેતરંજી કે કાર્પેટ કાઢી નાખવી, બાથરૂમ અને દાદરમાં પકડવા માટે હેન્ડરેલ લગાવવા, ઘરમાં ખાસ કરીને રાત્રે પૂરતી લાઇટ રાખવી, અને ફ્લોરને હંમેશા સાફ અને ખાલી રાખવો. અને હવે વાત કરીએ પર્સનલ હેલ્થ હેબિટ્સની, જે બહુ મોટો ફરક પાડી શકે છે. જેમ કે રેગ્યુલર કસરત કરવી, સમયસર આંખો અને કાનનું ચેકઅપ કરાવતા રહેવું, જે દવાઓ ચાલતી હોય એ ડૉક્ટર સાથે એકવાર રિવ્યૂ કરી લેવી, અને આલ્કોહોલનું સેવન લિમિટમાં રાખવું. આ બધી આદતો સારા સંતુલન માટે ખૂબ જ જરૂરી છે. તો આ બધી વાતનો સાર શું છે? બસ એટલું જ કે બેલેન્સ ગુમાવવું એ કોઈ નાની સૂની વાત નથી જેને આપણે અવગણી શકીએ. જો આવા લક્ષણોનો વારંવાર અનુભવ થતો હોય તો એને હળવાશથી ન લેશો. તરત જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે સાચું નિદાન અને સાચી સારવાર જીવનની ક્વોલિટીમાં જમીન આસમાનનો ફરક લાવી શકે છે. આ બધી માહિતી પછી એક સવાલ મનમાં જરૂર આવવો જોઈએ કે પોતાના શરીરના સંતુલનને સાચવવા માટે આજે જ, અત્યારે જ એવું કયું એક નાનું પગલું ભરી શકાય? કદાચ એ જમીન પર પડેલી કોઈ વસ્તુને હટાવવાનું હોય, કે પછી બસ 5 સેકન્ડ માટે એક પગ પર ઊભા રહેવાની કોશિશ કરવાની હોય.